વિશ્વવિખ્યાત ચાર્લી ચેપ્લિને કહ્યું હતું કે મને પીડા, દર્દ અને વેદનાઓ જન્મની સાથે જીવનના અંત સુધી મળી છે. મને બહુ જ ગમે છે. મને દુઃખી થઉં છું ને ત્યારે હું રડું છું, પણ એ રડું ક્યારે? હું ચોમાસામાં રડું છું એટલે મારા આંસુઓ લોકો જોઈ ન શકે. બસ મને આ સંદેશો પુષ્કળ ગમે છે. એવું કોણ છે જેને દુઃખ નથી, દર્દ નથી, પીડા નથી? એના વગર તો જીવન જ શરૂ જ કેવી રીતે થાય? આપણે માના ગર્ભમાંથી બહાર આવીએ છીએ ત્યાંથી જ પીડા વેઠવાનું શરૂ કરીએ છીએ. મૃત્યુમાં પણ પીડા તો થાય છે. તો જન્મથી મૃત્યુ સુધી પીડા છે. વચ્ચે પણ બધાને અનુકૂળ સમય અને સંજોગ ક્યાં છે? કશું આપણું ધાર્યું નથી થતું. આપણે ધારીએ છીએ કશું નથી થતું ને એટલે આપણે દુઃખી થઈએ છીએ. આપણી એકેય ઈચ્છા પૂરી નથી થતી. આપણા બધા જોયેલા સ્વપ્નાઓ આપણી સામે તૂટી જાય છે, ભાંગી જાય છે. દુઃખી તો થઈએ, હા, થવું જ જોઈએ. પણ આપણે દુઃખ આપણું જ, આપણું દુઃખ આપણે કોઈને કહેવું નથી, બીજા પાસે જાહેરાત નથી કરવી, કારણ કે એ લોકો રાજી થશે. તમને દુઃખી જોઈને કોઈને લાગણી નથી થતી. તમારા માટે કોઈ ખાસ ભાવ થાય કે મદદરૂપ બનીએ, આ બિચારા કેટલા દુઃખી છે. ના, એવું કશું નથી થતું. મનમાં રાજી થાય છે. તો પછી લોકોને રાજી કરીને શું ફાયદો થશે? અને આમે એને કહેવાથી કે કોઈને પણ કહેવાથી દુઃખ ઓછું તો થવાનું જ નથી. તમે પહેલા ભોગવતા હતા, હજી પણ તમે જ ભોગવશો. તો પછી કહેવા શા માટે કહેવાનું?